હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? અમે દ્વારકા જવા નીકળી ગયા. આ હે રવિભાઈ, જય દ્વારકાધીશ. આ હે ભાવિનભાઈ, જય દ્વારકાધીશ. આ મારો ભાઈ રોહિત, જય દ્વારકાધીશ. અમે દ્વારકા જવા પગપાળા નીકળી ગયા. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા? કટારિયા ચોકડીએ પહોંચ્યા. હું તમને દેખાડું. જો આ કેમ્પે આપણે રોકાણા. આ કેમ્પે આપણે નારિયેળ પાણી પીધા. જ બધા વિડીયો જ બનાવે છે. આપણે નારિયેળ પાણી પી લીધું. હવે આપણે થોડીક વાર પોરો ખાવું, પછી આપણે અહીંયાથી નીકળી જાઉં. આગળ મળીએ તમને. આપણે ક્યાં લગી હાલી તમને બતાવશું. હેલો ગાઈસ, ફાઇનલી આપણે 3 જણા રહીએ ને, ફાઇનલી આપણે હરિપર પોગી ગયા. કટારિયા ચોકડીથી આ રહ્યું હરિપર. અમે 3 જણા 4 ભાઈબંધો જાય. જય દ્વારકાધીશ. તડકાને હાલી નીકળાય. હવે ક્યાંક આગળ જાવું તો પોરો ખાઈશું, થોડીક વાર બેસીશું, કારણ કે તડકો બહુ છે. એટલે ઠંડુ વાણાનો સપોર્ટ બહુ મસ્તીનો મળે છે. ખાવા પીવાનું, નાસ્તો પાણી, ઠંડુ કાંઈ ઘટતું નથી. હરિપર પોગી ગયા છીએ. હવે જો આ બધું આપણે અત્યારે આગળથી ચાલુ જ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જ્વારીઓ કેન્ટ કાકા લચ્છી પાઈએ, ઠંડી ઠંડી. જય દ્વારકાધીશ. દ્રાક્ષ, આ ભાઈ દ્રાક્ષ આપે છે, દ્રાક્ષ ખવડાવે છે. આ એમનો કેન્ટ છે. જય દ્વારકાધીશ. જો આપણે દ્રાક્ષ આવી ગઈ ને લચ્છી આવી ગઈ. આપણે ભાવિનભાઈ, હમું તો જવો મોબાઈલમાં બહુ ધ્યાન રાખો ભાઈ. હવે રવિભાઈ ક્યાં ગયા રહ્યા? રવિભાઈ, હવે તું શું કરો? હે રવિભાઈ, કેવી મજા આવે? ગાંડી મોજો. બાકી સાચું બોલજો, ખોટું ન બોલતા. તડકો કેવો લાગે? લાગે ગરમી કેવું? આપણે પોગી ગયા મેટોડા. બોલો ભાઈ, હું કયો? બોલો. જો અમારા આર્યોનો વાહે આયલો આવે, ઈ મોજમાં જ આયલો આવે ભાઈ. આપણે મેટોડા પોગી ગયા. કેટલા વાગ્યા તમને દેખાડી દઉં. 5 વાગી ગયા. આપણે રાતે બપોરે 1 વાગે આપણે નીકળ્યા હતા. અત્યારે વાગ્યા છે 5. મેટોડા પોગી ગયા છે. આપણે લગભગ આજના દીમાં જો કપાય ને તો આપણે નિકાવા કાપવાનું છે. નિકાવા પોગીને આરામ કરવાનો છે. હજી લગી ક્યાંય આરામ કર્યો નથી. કન્ટિન્યુ હાલ્યા જાય. નિકાવા આરામ કરવાનો છે. અમારા રવિભાઈ પીછે ક્યાં પોગવાનું? ભાઈ ક્યાં જવાનું? આપણે નિકાવા પોગવાનું ને? પોગી જવું. દ્વારકાધીશ ની મેર થઈ જાય. ગાંડી મોત થઈ જાય ને. અમારા ભાવિનભાઈ જો શું કયો ભાઈ? 3 દીમાં પોગવાનું. પોગી જવું. આ એકવાર એના 5 કલાકમાં 35 કિલોમીટર કાપ્યું. બોલો ભાઈ, લગન હોય નથી આપણા. ના ભાઈ, લગન બાકી. હા ભાઈ રવિભાઈ, કરવાના કે નહીં? કેદી કરવાના હોય તો ગયો. દ્વારકાધીશ નું ઉપર ઢોળી દીધું હે, દેની દયા થાય ત્યારે. હાલો કલે જાવ. કેમ છો? આપણે દેવગામ પોગી ગયા. જોઈ લ્યો આ દેવગામ. આ અમારા રવિભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમે પોગ્યા દેવગામ. અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા. 1 વાગે આપણે નીકળ્યા હતા રાજકોટ થી. અત્યારે આપણે પોગ્યા દેવગામ. અમારા ભાવિનભાઈ બેગ દઈ દીધું વાહે ભાઈ. ભાવિનભાઈ કાક બોલો તો ખરી. પગ દુખે કે નહીં? હે રવિભાઈ, નથી દુખતા ને? આજ કાલાવાડ પોગવાનું હે. હા, મારા ભાવિનભાઈ એમ કે આજે આપણે જવું હે કાલાવાડ પોગવાનું હે. હા, આપણે આજે કાલાવાડ જવાનું હે, કાલાવાડ પોગવાનું હે. આમાં રોહિતભાઈ કઈ બોલતા નથી. એ બેગ જ ઉપાડ્યા રાખે છે. બધાના થેલા ઉપાડે છે. રવિભાઈ અમારા થેલા નથી ઉપાડતા. જો જો અમારા રવિભાઈ કાક કે છે. બોલો ભાઈ. એક જ બેગ છે. એને ઓછા 2 કપડા બે જોડી કપડા લીધા છે. મેં લીધા છે 4 જોડી કપડા. ને ભાઈનભાઈ 3 જોડી કપડા લીધા છે. હા, જો અમારા રોહિતભાઈ 3 જોડી લીધા છે. અને બધા કરતા વજન વગરનું બેગ હોય ને તો મારા રવિભાઈ નું.
રવિભાઈ નું હાવ વજન વગરનું બેગ હે હે રવિભાઈ? ખાકરને અમે એમ જ કહી 2 દી માં જ પહોંચાડજો. અમારે ત્રીજોથી કરવો જ નથી. અહીં એવું જ લાગે 60 તો કપાઈ જ જવું જોઈએ. ભલે 2 વાગ્યા સુધી હાલવું જોઈએ. અમારા ભાઈ એમ કે પગ દુખતા નથી, હાલ્યા જાય કાંઈ, એટલે કાંઈ થાકોડો બાકોડો કાંઈ લાગતો નથી. એટલે ભાઈ એમ કે આજે 60 કિલોમીટર કાપવાનું છે. કાલાવાડ કાલાવાડથી રાજકોટ તો 60 થાય જ છે. કાલ બીજા 60 કાપલે 190 થઈ ગયું. હોવ 4 દીમાં અહીંયા. તોય હવે આપણે જોઈએ હવે કેટલા દીમાં ભોગી અહીંયા. જો આ રસ્તો છે. બાકી આમાં સંગ રહ્યો ને વાહે થઈ ગયો છે. અને અમારી પેલા આગળ હતો, અમે એની વાહે હતા. અત્યારે સંઘ વાહે ને અમે આગળ. અમે બધા 4 જણા આગળ આવતા રહ્યા ને સંઘ બધો વાહે. હવે જોઈએ હવે અમે ક્યાં ઉતારો કરશું અમે હવે ભગવાન જાણે. હવે નીકળી તો ગયા રાજકોટ થી. હવે હલો કલે જાઓ આપણે અત્યારે દેવગામ ભૂગ્યા છીએ. દેવગામની આગળ જો આ કાકારિયા ને મસાજ કરી દે આ ભાવીની. આ કાકા મસ્તીની મસાજ કરી દે કે તમને ખબર ન પડે કે તમારા હાથ પગ દુખે કે નહીં. હાવ ફ્રેશ કરી દે કાકા. હામું જોવો તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ જો આ ભાવીની મસાજ કરે આ કાકા. મેં મસાજ કરાવી લીધી. હવે આ બેયનો વારો છે. પછી અહીંથી ને થોડીક વાર 10-15 મિનિટ બેસીશું, પછી નીકળી જાય અહીંથી. અત્યારે આપણે 10-15 મિનિટ આ બેહવું, પછી અહીંથી નીકળી જવું. અત્યારે જો આની મસાજ હાલે. આ કાકા કરી દે. જે આવતા હોય એ આ કાકા આગળ આવજો, મસ્તીની મસાજ કરી દે, કાંઈ ઘટશે નહીં. મારા રવિભાઈનો વારો આવ્યો. કાકાનું કામ ઊંચું હોય, કાંઈ ન ઘટે. હવે અમારો રવિભાઈનો વારો આવી ગયો, પછી રોહિતભાઈનો વારો આવશે. જો આવ્યો. હે આ રવિ પછી તારો વારો ને? હાલો ભાઈ, રવિભાઈ ઉભા થઈ ગયા. પાછો બેઠો. કામકાજ ઊંચું હોય. જ્યાં મેડિકલ રાખીએ, બધી દવા બધી રાખીએ, કાંઈ ઘટતું નથી. જો આ દવા લઈ જય. જો હવે આ રોહિતભાઈ નો વારો છે. જવાનો વારો છે. રેડી કરી દે. રેડી મસ્ત 1 નંબર. કેવું લાગે ભાઈ? હે કાકાના કામમાં કઈ ઘટે? હે આવતા વર્ષે ભલે રાખો. હવે રેડી થઈ ગયો ને? ચાલો ભાઈ, આ ઉભો થઈ ગયો. ત્યાંનું કામ ચાલુ હોય. આમ આની મસાજ થઈ જાય. ચાલો એ રેડી થઈ ગયો. હવે બે છે. હાલો બે ગયો. મજા આવે? હે આ કાકા તમારું નામ શું? હા, આ કાકાનું નામ ભગવાન દાસ છે. તમે અહીંયા આવો ને તો આ કાકાને મળજો. મસ્તીનું કામ 1 નંબર છે કાકાનું કામ. તમારું ભાઈ? આ ભાઈનું રાજ નામ છે. તમારું ભાઈ? જોજો બાપભાઈ ધોળકિયા. હલો કલેજાઓ, કેમ છો? આપણે છાપરા વટી ગયા છીએ. અત્યારે આ કેમ થયો? અહીંયા આપણે પ્રસાદી લેવાની છે. પ્રસાદી લઈને અહીંયા જ હોવાનું છે. જો આર્યું અહીંયા હોવાનું છે ને આપણે અહીંયા પ્રસાદી લેવાની છે ને આપણે છાપરા વટી ગયા છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે બીજા બ્લોગમાં.